આકાંક્ષા જે શીખે છે અત્યારે શામલભાઈ સોમિલભાઈ પાસે, તો આકાંક્ષા ખૂબ સરસ પહેલેથી અને સંગીતમાં વિશારદ કર્યું છે. તો મેં આકાંક્ષાને કીધું કે મને તો એક જોરદાર ગીત શીખવાડી દે, મારે પરફોર્મ કરવાનું છે. એટલે મને કે કેવું, એટલે મેં કીધું અઘરામાં અઘરું હોય ને એવું. એટલે પછી એમાં શું કામ બાકી રાખું, એટલે પંખીઓએ કલશોર કર્યો ભાઈ, એ મેં હું શીખ્યો, ગોખી નાખ્યું આખું ગીત સરસ મજાનું, એક એક એના ટોનેશન્સ, એના બધું ટ્યુન બધું સરસ મજાનું. અને હું ગયો નોવેલમાં અને પહેલાં આવ્યા મ્યુઝિક હાર્મોનિયમ લઈને, એટલે મેં તો 2 લાઈન ગાઈ, પછી અટકી ગયા. એટલે અમારે એક જયમાલા ટીચર હતા, એણે કીધું, બોલાને પૂછ્યું કે શું પ્રોબ્લેમ છે, એટલે ઓલો કે નહીં ચાલે. એટલે તમે કોન્ફિડન્સ તો જુઓ મારામાં શિક્ષકોને. એટલે જયમાલા ટીચરે ઓલાને પૂછ્યું કે આ નહીં ચાલે, એટલે હાર્મોનિયમ નહીં ચાલે કે આ નહીં ચાલે? એટલે પેલો કે ના ના આ નહીં ચાલે. એટલે મને ફાઇનલી સંગીતમાંથી બહિષ્કાર કરવામાં આવ્યો મારો, કે ભાઈ આમાં તમે રહેવા દો. એટલે અને હજી મને કંઈક કોઈ વસવસો હોય ને તો હું ગાઈ નથી શકતો યાર એમ. એટલે બાથરૂમ સિંગર હોઈએ પણ મને આમ જે ગાવાની ચાહ હતી એ ન થઈ શક્યું. પણ 6th 7thમાં આઈ વોઝ સો મચ સ્ટુડિયસ કે મતલબ આઈ યુઝ ટુ કમ સેકન્ડ. 6ઠ્ઠાની બધી એક્ઝામમાં, 7thની બધી, તો મને એમ થાય કે મારે ફર્સ્ટ આવવું છે. ત્યારે ઓલું રેન્કર ફર્સ્ટ આવવું છે એવું બધું હતું. તો અમારા ક્લાસમાં એક જીતેન્દ્ર હતો, હી ઓલવેઝ યુઝ ટુ કમ ફર્સ્ટ. તો મારે એવું હતું કે જીતેન્દ્રને બીટ કરવો છે એમ. અને ફોર્ચ્યુનેટલી 7th સ્ટાન્ડર્ડની ફાઇનલ એક્ઝામમાં મારે કહેવાય નહીં, મારા 98% હતા અને આઈ વોઝ ફર્સ્ટ. તો મને યાદ છે મારી સ્કૂલથી મારા ઘર સુધી હું દોડતો આવ્યો હતો કે હું ફર્સ્ટ આવ્યો, જીતેન્દ્રને બીટ કર્યો એમ. ત્યારે એવી નાની નાની ખુશીઓ હતી. અને 7thમાં મારા 98% આવ્યા અને મમ્મીની પાછી ટ્રાન્સફર થઈ ભાવનગર. સો અગેન મને તો એમ હતું કે હા, દક્ષિણામૂર્તિ તો મારા માટે રેડ કાર્પેટ પાથર છે, 98% આવે છે, મને આવકાર છે. પણ દક્ષિણામૂર્તિ મારું એડમિશન લેવા તૈયાર નહોતી. એ લોકોએ ઘસીને ના પાડી દીધી કે હવે અમે કોઈ એડમિશન નહીં લઈએ. મારા પપ્પાએ ત્યારે હાજીભાઈ હતા આચાર્ય, હાજીભાઈને ખૂબ વિનંતી કરી કે તમારો જ સ્ટુડન્ટ છે, અહીંયા જ ભણ્યો છે 5માં, ખાલી 2 વર્ષ બહાર ગયો, તો કે હવે કોઈ નવા એડમિશન અમે નહીં સ્વીકારીએ. ત્યારે મને એટલું બધું રડવું આવતું હતું કે હું ભણીશ તો દક્ષિણામૂર્તિમાં, મારે બીજા કે સ્કૂલમાં નહીં ભણવું. અને એડમિશન પોસિબલ નહોતા. પછી ખૂબ બધા જગ્યાએ ફોન કર્યો, ખૂબ બધાને કીધું. ફાઇનલી વિક્રમ સરને કીધું, કે પપ્પાના ખાસ મિત્ર વિક્રમ સર. તો વિક્રમ સરે હાજીભાઈને કીધું કે તમે આ છોકરાને કન્સિડર કરો અને હું તમને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં આ છોકરો નિશાળનું નામ રોશન કરશે. અને સમહાવ ઇટ ગોટ ક્લિક્ડ અને મને 8thમાં એડમિશન મળ્યું. અને ફાઇનલી જ્યારે 10thમાં મારો સેન્ટરમાં નંબર આવ્યો ત્યારે બોર્ડ ઉપર એ લોકો લખે તો દક્ષિણામૂર્તિમાંથી 3 જણ સેન્ટરમાં હતા, 3 5 તો પહેલું નામ મારું હતું. ત્યારે વિક્રમ સરે કીધું હતું હાજીભાઈને કે મેં તમને કીધું હતું ને. તો દક્ષિણામૂર્તિમાં રીએડમિશન લેવું મારા માટે બહુ મોટી વાત હતી. તમે બધા નીચે બેઠા છો, મને નથી ગમતું. પેલું એક ચાર્લી ચેપ્લિને પોતાની દીકરીને, મેં પરમાત્માના પેરેન્ટિંગ પત્રોમાં લખ્યું છે, ચાર્લી ચેપ્લિને એની દીકરીને એક પત્રમાં અદ્ભુત વાત લખી છે કે જે દિવસે તને તારી જાત સામે બેઠેલા પ્રેક્ષકો કરતાં ઊંચી લાગવા લાગે એ જ સમય તું ત્યાંથી નીકળી જશે. તો મને એવી ફિલિંગ આવે છે, તમે નીચે બેઠા છો તો મને નથી ગમતું, પણ બહુ જ મોટી વાત હતી મારા માટે. મારા માટે 98% કરતાં દક્ષિણામૂર્તિમાં એડમિશન લેવું વધારે મોટી ઉપલબ્ધિ હતી કે હું દક્ષિણામૂર્તિનો સ્ટુડન્ટ છું. અને બન્યું એવું કે મારા સાહિત્યના બીજ 8મા 9મા ધોરણમાં રોપાયા. કારણ કે જેની વાત હું કરી રહ્યો છું, વિક્રમ સર, એણે બહુ મોટો ભાગ ભજવ્યો છે. અને 8મા 9મામાં એ અમને ગુજરાતી ભણાવતા, ભાષા ભણાવતા. અને ત્યારે અગેન 98% વાળા છોકરાને ભાષા શું કામ ગમે? માર્ક્સ કપાય એમાં, કોઈ દી માર્ક્સ પૂરા આવે નહીં. તો મને ગુજરાતી ગમતું જ નહીં. અને વિક્રમ સર ભણાવવા આવ્યા અને એમણે મનોજ ખંડેરિયાની એક ગઝલ સમજાવી કે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને, કે આ હાથ, ચિંતનભાઈ આવ્યા છે, કે આ હાથ આખે આખો બળે એમ પણ બને. અને મને આમ ગુઝબમ્સ આવ્યા. મેં કીધું આ તો જબરું છે. અને જે રીતે સાહેબે એનો આસ્વાદ કરાવ્યો, એ ગઝલ સમજાવી, ધીરે 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 મને, હું ગુજરાતીના પીરિયડની રાહ જોવા લાગ્યો કે કાલે વિક્રમ સર ક્યારે આવે. અને લોહીની સગાઈ વખતે હું રડ્યો લિટરલી. ત્યારે મને ખબર પડી કે યાર આ ભાષા સાથે, આ શબ્દો સાથે, આ સાહિત્ય સાથે ક્યાંક મારું અંતઃકરણ જોડાયેલું છે. હું આનાથી નહીં ભાગી શકું બહુ. ભલે મને ગણિત વિજ્ઞાનમાં ગમે એટલા માર્ક્સ આવતા હોય, ધીસ ઇઝ ધ લેંગ્વેજ વેર આઈ બિલોંગ.
અને એકવાર વિક્રમ સરે બોર્ડ ઉપર બે ચકલી દોરી અને એણે એક ચિત્ર વિશે વાત કરી કે મેં એક આવું ચિત્ર જોયું હતું કે જ્યાં બે ચકલીઓ ઉડતી હોય અને એની નીચે લખ્યું હોય કે ધે કેન બીકોઝ દે થિંક દે કેન. ખાલી પાંખોથી ઉડાન નથી થતી, એની માટે ઈરાદા જોઈએ. તો મને ખબર નથી ચકલીઓને કોણે ઉડતા શીખ્યું, પણ એ 35 મિનિટના પીરિયડમાં વિક્રમ ભટ્ટ નામની સંસ્થાએ મને ઉડતા શીખવાડી દીધું. અને આજની તારીખે હું કંઈ પણ હોય, આઈ સ્ટીલ રિમેમ્બર ધોઝ વર્ડ્સ કે આઈ કેન ઇફ આઈ થિંક આઈ કેન. તો ત્યારથી ગુજરાતી ભાષા તરફ ધીરે 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 મારું વળગણ, મારો લગાવ ડેવલપ થયો. સુગમ સંગીતનો બેઝ તો હતો જ ઘરમાં. અને 10મા ધોરણમાં હું સેન્ટરમાં આવ્યો, પણ એ મારા ટકાએ મારી ઘોર ખોદી નાખી. બિકોઝ 10મા પછીનું વાતાવરણ બહુ સારું નહોતું ઓનેસ્ટલી. 11-12માં આઈ એમ વેરી સોરી ટુ યુઝ ધીસ વર્ડ, ટ્યુશનીયા શિક્ષકો, સ્ટાર બેચ, રેન્કર, બોર્ડમાં નંબર લાવશે, એટલું બધું પ્રેશર મારા પર ક્રિએટ કરવામાં આવ્યું કે આઈ લોસ્ટ માય ઓરિજિનલ સેલ્ફ. 10મા ધોરણ સુધી તમે નહીં માનો, 10મા ધોરણની પ્રિલિમ એક્ઝામનો નેક્સ્ટ ડે વિજ્ઞાનનો પેપર હતો અને આગલે દિવસે હું રણજી ટ્રોફીની મેચ જોવા ગયો હતો ભાગીને. તો એટલો કેઝ્યુઅલ હતો 10મા ધોરણ સુધી, અને છતાં મારા માર્ક્સ આવ્યા હતા. પણ 11-12માં લાઈક ટીચર્સ વેર કે આજ તમારું વર્ષ છે અને ભૂલી જાઓ કે તમે માણસ છો, 12 કલાક વાંચો. અને મેં તો બહુ સિરિયસલી લઈ લીધું. તો 11th સ્ટાન્ડર્ડથી મેં 12માની તૈયારી શરૂ કરી દીધી, અને એકચ્યુઅલમાં એ 12મું જ હતું. તો કારણ કે મેં એક ટાર્ગેટ સેટ કર્યો હતો કે મારે મેડિકલમાં જવું છે, મારે ડૉક્ટર બનવું છે, અને મારા 450માંથી 430 માર્ક્સ આવશે મેરિટમાં, તો જ મને બીજા મેડિકલમાં એડમિશન મળશે, નહીં તો નહીં મળે. સો સવારે 4 વાગે હું ઉઠતો અને મમ્મી મને ઉઠાડતા 4 વાગે, મારી ચા કરી, હું થોડોક આમ જાગૃત અવસ્થામાં હોઉં એટલે એ પોતે સૂઈ જાય. 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી, પછી 7 વાગે ટ્યુશન, પછી સ્કૂલ, પછી પાછું રાત. સો કોન્સ્ટન્ટલી મારા ઊંઘ સિવાયના કલાકો હું વાંચતો, અને મને એવું હતું કે હું બહુ જબરદસ્ત પરફોર્મ કરીશ. પણ બોર્ડની એક્ઝામના 6 મહિના બાકી હતા અને મને એક પાયરેક્સિયા ઓફ અનનોન ઓરિજિન, એક એવો તાવ આવ્યો જે 15 દિવસ સુધી ડાયગ્નોઝ જ ન થયો કે શું છે. હું ન વાંચી શકું, ન ટ્યુશનમાં જઈ શકું, ન સ્કૂલે જઈ શકું, કંઈ વાંચવાનું મન ન થાય. 15 દિવસ પછી અમારા એક ફિઝિશિયન છે પટવારી સાહેબ, એણે કીધું કે આપણે સોનોગ્રાફી કરીએ, ને માય સ્પ્લીન વોઝ એનલાર્જ્ડ. તો ખબર પડી કે કદાચ મેલેરિયા હોઈ શકે. PS4-MP વોઝ નેગેટિવ, પણ એમ્પિરિકલી એના ઉપરથી, અને આઈ વોઝ ટ્રીટેડ એન્ડ ધેન આઈ વોઝ ક્યોર્ડ. પણ 15 દિવસ મારા, હવે ત્યારે તો કેવું હતું, 1 કલાક તમે પાડો તો તમને ગિલ્ટ ફીલ થાય, એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું. હું 1.5-2 વર્ષ ક્યાંય ઘરની બહાર નહોતો નીકળ્યો, કે મને એમ થાય કે હું ક્યાંય કોઈ સોશિયલ પાર્ટી અટેન્ડ કરું છું, કોઈની બર્થડે પાર્ટી, કોઈને મળવા જાઉં છું, તો હું એક ક્રાઇમ કરી રહ્યો છું એવું મને લાગતું ત્યારે. તો 15 દિવસ વાંચ્યા વગરના તો મારા માટે મેં તો હું કેટલો પાછળ રહી ગયો. અને માંડ હું 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ ટ્રેક પર આવ્યું મારું વાંચવાનું, એન્ડ અગેન આઈ સફર્ડ ચિકન પોક્સ. અને એટલા સિવિયર ચિકન પોક્સ કે લાઈક હું મૂવ ન થઈ શકું, મને કંઈ જ કરવાની ઈચ્છા ન થાય. અગેન મારી સ્કૂલ બંધ થઈ ગઈ, ટ્યુશન બંધ થઈ ગયા, ઘરમાં વાંચવાનું બંધ થઈ ગયું, એન્ડ અગેન ઇટ ટુક 15 days, 1 month. અને જ્યારે હું ફિઝિકલી રિકવર થયો ત્યારે બોર્ડની એક્ઝામને ફક્ત 2 મહિના બાકી હતા. સો અગેન આઈ વેન્ટ ઇન્ટુ માય ફર્સ્ટ એન્ડ મેજર એપિસોડ ઓફ ડિપ્રેશન બિકોઝ ફિયર ઓફ ફેલિયર, કે મારો ચાન્સ ગયો એમ આ વખતે, અને મને ડ્રોપ લેવો હતો. મારી પાસે ફિઝિકલી આઈ વોઝ ફાઇન, મારી પાસે હું વાંચી શકતો હતો, હું વાંચી શકું એવી પરિસ્થિતિમાં હતો, છતાં હું નહોતો વાંચી શકતો કારણ કે મને ફિયર ઓફ ફેલિયર હતો. એટલે હું ઘરમાં ત્યારે 99 વર્લ્ડ કપ આવતો હતો, હું બેઠા મેચ જોઉં એમ, આ વખતે ડ્રોપ જ લેવો છે ને, ક્યાં વાંચવું છે, એક્ઝામ જ નથી આપી. મમ્મી પપ્પાએ ખૂબ સમજાવ્યો, પણ આઈ વોઝ શ્યોર લાઈક કે મારે એક્ઝામ નથી આપવી. હવે ત્યારે તો એવું હતું, ડ્રોપ લો તો અમુક % માર્ક્સ કપાય તમારા. પછી મારા ઘરે શિક્ષકોને બોલાવવામાં આવ્યા. હવે કોઈ શિક્ષક સામે ચાલીને વિદ્યાર્થીના ઘરે જાય, મારા માટે તો એ જ સૌથી મોટી ઘટના છે.